लोगों ने मस्त चीज दिखाने जा रहा हूँ तो ये है कुछ अलग। वाव गाइस કેમન છો વેલકમ ટુ બાવા હિન્દી। 100 રૂપિયાની પ્લેટ આપણે વેચી, જેને ખાવું હોય પહોંચી જાય જલ્દી। કેની છે આપણે લાલુભાઈ લાલુભાઈની પ્લેટ નથી ભાઈ, આ છે આપણે પાઉં ભાજી ને પુલાવ ને ભેગી છાસ ને કચુંબર તો ફ્રી આપે જો યાર। હેલો ગાઈસ કેમ છો, તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ। અને આજ મેં હું કે ઘર पे અને सुता था उठ गया हूँ अभी थोड़ा सा बैठे। मैं लोगों ने मस्त चीज दिखाने जा रहा हूँ तो ये है कुछ अलग। वाव ये कमेंट में बताना શું છે આ કેનું નામ છે મને કહી દેજો જરા, સમજી ગયા તમે લોકો। અને હમણાં અમારે થોડું કામ છે તો કામ પતાવ્યું। હેલો ગાઈસ કેમન છો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ। તમે લોકોને ખબર પડી ગઈ હશે કે હું અત્યારે ક્યાં છું, તો કાંઈ વાંધો નહીં, તો થોડા ઘણા કામ છે તો એ પતાવી લે અને એન્જોય કરીએ। આજનો દિવસ આપણે એન્જોય કરવાનો છે, કેમ કે આપણા ભાઈની જે સગાઈ અને સગાઈમાં આપણે કરવાનું છે ફૂલ ધમાલ, કેમ કે સગાઈ છે કાલે। તો આજના બ્લોગમાં શું છે એ તમને ખબર પડી જશે ધીરે ધીરે। તો બ્લોગ આખો જ જોજો, સબસ્ક્રાઇબ કરજો તમારા ભાઈના ચેનલને। એ લોકો સવારની પૂરમાં આવ્યા હતા રાણાવાવ ગામમાં, જેમ કે આ ફૂલ તડકામાં આ બાટલા ને અમે બદલાવા આવ્યા હતા। શું કે અસને બદલાવા આવ્યા હતા ને, શેમાં આવ્યા હતા? બાટલા બદલાવા। અને હું અમારો ભાઈ ઊભો છે, जिसकी સગાઈ છે અહીંયા કરવા આવ્યા છે। તો અમે લોકો અત્યારે સવારની ભરમાં આવા કામ ધંધા કરી, કેમ કે છોકરાઓને કામ જ કરવાના હોય। प्रसंग में ऐसा होता है, लेकिन हमें क्या करने का होता है भाई, हमें क्या करने का होता है काम। हाँ हमें काम करવાનું છે, બરોબર ને। બીજા બધા તો કામ પતી ગયા, હજી એક બકાલાનું કામ બાકી રહી ગયું એટલે હવે એ પતાવા આવ્યા। એ કેના હારે મેડમ મારે પતાવી લઈને તો એ નીકળી। મેડમ મારે થઈ ગઈ હતી આપણી ખરીદી પૂર્ણની એટલે પૂરી, અને હવે અમે આવ્યા છીએ જામનગરની મામલતદાર ઓફિસે। વોટ કે પાણીના ટાંકાનું કેવું પડશે, એમાં પાણી બહુ જરૂર પડશે। વરસાદ હોય એટલે પાણીની જરૂર પડતી, તો કહી દે એટલે ટાંકું પહોંચી જાય આપણા ઘર પાસે, તો અમે લોકો અહીંયા કહી દઈએ પછી નીકળી ગયા। કેમ કે યાર આ વરસાદમાં હેરાન ગતિ જ થાય, તમે જોવો છો ને આમથી આમ આમથી આમ હોતા એ તો થવા જ દો ને, હેરાન તો થવાનું જ છે, કેમ કે આપણા ભાઈના છે એન્ગેજમેન્ટ તો કરી નાખી ને યાર, ભલે થાય હેરાન। હોશ હોશમાં જોશમાં જામનગરની મામલતદાર બોલી ગયો, પણ આ છે રાણાવાવની મામલતદાર ઓફિસ, જ્યાં આપણે કહેવાય આવ્યા છીએ પાનના ટાંકાનું, સમજી ગયા? થોડું શું ભૂલાય જાય શું હેરાન કે તૈયાર હવે હું તમને બધું કામ પતાવીને આપણે આવ્યા છીએ ઘરે, અને ઉપર ચડીને હવે સુઈ ગયા થોડીક વાર, કેમ કે 1:40 થઈ ગઈ છે અને ખાવાનું તો જરી ઈચ્છા નથી, કેમ કે જમવાનું બાકી જ છે। તો નીચે જાયંગે ને ખાएंगे ને વળી પાછો આવીને સુઈ જશે, કેમ કે હવે મને છે ને તડકો ફૂલ લાગતો, કાંઈ સમજાતું નથી, એટલે આંખો છે ને આમ બંધ જ થઈ જાય, નીંદર આવે। ફોન વાઈ ગયો, જો ફોને આવી ગયો જમવાનો। આ તમે ખાધું હોય અને શું કહેવાય કમેન્ટમાં કહેજો, અગર ખાધું હોય ને તો કહેજો મને કમેન્ટમાં। અત્યારે આપણે આવ્યા છીએ હાઈવે ઉપર, મસ્ત અહીંયા 1 નંબર હાઈવે છે, અને હું ને મારો ભાઈ સમીર અહીંયા ચક્કર મારવા આવ્યા હતા, ભાઈબંધને મળવા આવ્યા। અમે લોકો અહીંયા નેચરલ વાઇફ છે, મેં આ કાતરાનો ઝાડ જોયો, બખાઈનો ઝાડ, કેમ કે અમે બખાઈ ખાધી બચપનમાં બહુ, તો જોયું ને તો અહીંયા અમે કહું લાવ ટેક લઈ લે કાંઈ। સમીરભાઈ યારે થોડું ઘણું વાતચીત કરી અને પછી એની આ નેચરલ વાઇફ લીધી, તો લાવો એકાદ બ્લોગનો ટેક લઈ જ નહીં। કેવો મસ્ત માહોલ આવવા આપણા સમીરભાઈ વાતચીત કરી। સમીરભાઈના એક મિત્ર હતા જેને મળવા ગયા હતા અમે, તો હવે અમે નીકળ્યા ત્યાંથી પાછા ઘર સાઈડ। ઘરે જવું હોય ઘરે જ, હા તો ભાઈ કીધું ઘરે જવાનું તો જાય પાછા ઘરે, કંઈક નાવા ધોવાનું કંઈક કરીએ। ભાઈ લોકો ફાઇનલી રેડી થઈ ગયો, અને હવે છે જમવાનો ટાઈમ, કેમ કે 7 વાગે જમવાનું ચાલુ થઈ જાય, 7-8 વાગે। હવે જમણવારમાં શું છે એ તમને ડાયરેક્ટ દેખાડી દઈશ। હું રેડી થયો છું, નીચે જાય, કેમ કે હું ત્યાંનો એક લોતો શું કહું તમને, તો જાય ને બધું ધ્યાન નહીં। મારા ભાઈએ પહેર્યા હતા સ્લીપર, તો શું કીધું ખબર, આ સ્લીપર થોડા હાલે, પછી મેં શું કર્યું ખબર, બૂટ પહેરી લીધા। આ બૂટ 850 રૂપિયાના છે, આમાં તમારા પપ્પાનો આખો રોજ હોઈ જશે, કેમ કે તમે તો કામ નથી કરતા, કેમ કે છોકરા જોયો ને આપણા બધા, એટલે થોડી ઘણી મસ્તી હાઈલા રાખે। વ્યુઅર છે આપણા બધા ઘરના છે, તો આપણા ઘરના વારે તો મસ્તી થાય ને।
मैं तो कुछ और ही समझ रहा था. નીચે જાય પાવભાજીનું થોડુંક કામ આલે છે એ કામ પતાવીને સંગમાં એવો હોય તો આપણા ભાણેજ મલકના હે અને ભાણેજ બધા એની ફરમાઈશ એવી છે કે અમને બ્લોગમાં લે તો અમે કીધું કાંઈ વાંધો નહીં લઈ લેતા તો આજ આપણો ભાણેજ શું છે નામદારુભાઈ રેહાન ક્યાં રહેવાનું છે હા તો આ ભાઈ ઉપલેટાથી રહીએ છે ને આપણે બ્લોગે જોઈએ છે ને કહે છે કે મને બ્લોગમાં લ્યો કે ભાણેજ જોઈને તો લેવા કાંઈ વાંધો નહીં હજી આપણે પાઉંભાજી જોવા ગયા હતા કેમ કે એમાં કાંડ થઈ ગયો 3 કિલોની જગ્યાએ કોબી લીધી છે 7 કિલો લોચો થઈ ગયો છે તો પતાવી નાખશે એમ પાછી દઈ આવશે ને દઈ દેવાની ગામમાં થોડુંક કામ હતું તો આવ્યા હતા આપણે ગામમાં એક્સેસ લઈને આ બટર લેવાના હતા ને આ થોડા કવર લેવાના હતા કેમ કે દેવા તો પડે ને હવે પતાવી લેવાના પછી ક્યાંય ભાઈ ઘરે 100 રૂપિયાની પ્લેટ આપણે વેચી જેને ખાવું હોય પહોંચી જાય જલ્દી કેની છે આપણે લાલુભાઈની પ્લેટ નથી ભાઈ આ છે આપણે પાઉંભાજી ને પુલાવ ને ભેગી છાસ ને કચુંબર તો ફ્રી આપે જો ઈ આ ધંધો હોયલો સમીરભાઈ એટલે જે વેલા તે પેલા પહોંચી જાજો ભાઈ પછી મન ના કહેતા કે ભાઈ કીધું ને હા બરોબર રાણાઓમાં એક જણા જેવું मेरा भांजे की मंगनी है मैं यहाँ पे खाना खाने बैठा हूँ और पाव है भाजी है और टमाटर है सब खा के मेरा भांजा पीछे है उसके साथ कैमरा करो थोड़ा उसकी मंगनी है और ये भाई है समीर भाई इधर है और ये सलीम भाई है और उसके ये सब फ्रेंड है सबका वीडियो बनाओ और फॉलो करना लाइक करना ઓકે ઓકે और सुबह इंस्टाग्राम में आ जाना છે જો જાગરણ રાતનો પ્રોગ્રામ એટલે રમવાનો પ્રોગ્રામ છે અને બધા રેડી છે જો ખાલી વિડીયો વરાજોને બધા રેડી છે અને અહીંયા તમારા ભાઈ બ્લોગનું ટેક લઈ લીધો છે થઈ જાય થોડું ઘણું